શું ખાતામાં 20 લાખ હોય તો પણ ગાડી લોન પર લેવાય અને તો પણ તમને ફાયદો થાય? ચાલો શરૂ કરીએ આજથી અમારી નવી સિરીઝ બીબીસી સાથે 30 દિવસ 30 ટિપ્સ નો પહેલો એપિસોડ. આજનો ટોપિક છે પહેલા એસેટ લાયબિલિટી પછી, મતલબ પહેલા કમાણીનું સાધન બનાવો અને પછી ખર્ચો કરો. આને એક વાતથી સમજીએ તો ચાલો આની માટે આપણે બોલાવીએ આપણા વહાલા ભાવિનભાઈને. ભાવિનભાઈને 20 લાખની ગાડી લેવાની હતી. ખાતામાં 20 લાખ રૂપિયા પણ પડેલા હતા, પણ ભાવિનભાઈએ એમનું ગુજરાતી દિમાગ વાપર્યું. એમણે શું કર્યું? 20 લાખને 7% વ્યાજે 5 વર્ષ માટે એફડીમાં મૂકી દીધા અને ગાડી કાર લોન પર 9% વ્યાજે 5 વર્ષના EMI પર લઈ લીધી. EMI આવ્યું 41,570 રૂપિયા. તમને લાગશે કે એફડીમાં 7% વ્યાજ અને કાર લોનમાં તો 9% વ્યાજ, આ તો લોસ તો અહીંથી જ દેખાય છે. પણ ચાલો 5 વર્ષ પછીનું પિક્ચર જોઈએ. 5 વર્ષ પછી એફડી થઈ ગઈ 28,29,556 રૂપિયા. લોન ચૂકવી 24,91,003 રૂપિયા. શું આ તો કઈ ખોટું લાગે છે? એક મિનિટ, આ તો પ્રોફિટ થયો ખરું ને? હા ભાઈ હા, સીધો નફો 3,38,000 રૂપિયા. દિમાગ ચક્રાવે ચડ્યું ને? તમે કહેશો કે ખોટું છે, આવું ના હોય. તો આ રહ્યું એફડી નું કેલ્ક્યુલેટર અને આ રહ્યું કાર લોન નું કેલ્ક્યુલેટર. આંકડા તમારી સામે જ છે અને એ પણ ટ્રસ્ટેડ વેબસાઇટ પરથી. જો આ વિડીયો અહીંયા સુધી તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો એક નાનકડું સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેશો. આ અમને આગળ તમારી સમક્ષ આવા આઈ ઓપનર એટલે કે આંખો ખોલી નાખે એવા વિડીયો લાવવાનો પ્રેરણા આપશે. મારા જેવા ગુજરાતીની આટલી હેલ્પ તો તમે કરશો ખરું ને? તો ચાલો ફરીથી પાછા ટોપિક પર આવીએ. તો હા, એફડી એમના ખાતામાં અને ગાડી એમના પાર્કિંગમાં હજુ પણ ઉભા છે. 5 વર્ષે લોન પણ ચૂકવાઈ ગઈ, ગાડી પણ પોતાની થઈ ગઈ અને એફડીમાં વ્યાજ મળ્યું એ અલગ. વિડીયો લાસ્ટ તક જોજો, જતા જતા એક મસ્ત કામની ઇન્ફોર્મેશન આપીશ. અરે રૂકો જાઓ છો ક્યાં? તમને થતું હશે કે છતાં પૈસે લોન કેમ લીધી? એના કરતા તો આ બધી ઝંઝટમાં પડ્યા વગર ડાયરેક્ટ રૂપિયા આપીને ગાડી જ લઈ લીધી હોત તો અહીંયા તમે પણ ભૂલ કરો છો. ચાલો આનું આખું ગણિત સમજાવું અને આજની પેઢીને ખોટા EMI ના રવાડે ચડતા બચાવું. આપણે આને 2 કેસમાં વહેંચી દઈએ. કેસ A, માનો કે ભાવિનભાઈએ એમની પાસે પડેલા રૂપિયાથી ગાડી લીધી હોત અને 5 વર્ષ વાપરીને ગાડી વેચવા માટે મૂકી હોત અને એમના 15 લાખ રૂપિયા મળ્યા હોત તો સીધો હિસાબ જોઈએ. 20 લાખની ગાડી 5 વર્ષ પછી વેચી 15 લાખ મળ્યા તો 5 લાખનો લોસ. હવે કેસ B, અહીંયા એક જાદુ જોજો. કેસ B, ભાવિનભાઈએ પહેલા એસેટ ઉભી કરી 20 લાખની એફડી 5 વર્ષ પછી 28,29,556 થઈ ગઈ. ગાડીના EMI ની કિંમત 41,570 ગુણ્યા 60 મહિના બરાબર 24,91,020 રૂપિયા. આપણે આને સિમ્પલ રાખીએ. 28 લાખ એફડી ના અને 25 લાખ EMI ના, તો પ્રોફિટ 3 લાખ રૂપિયા. જોયું ને જાદુ? હજુ એક બીજું જાદુ કહું. માનો કે કેસ A ની જેમ 5 વર્ષે જો ભાવિનભાઈએ ગાડી વેચી દે અને હું તો કહું છું આ ગાડીના 15 લાખની પણ ખાલી 5 લાખ પણ મળે તો પણ એમની પાસે કેટલા રૂપિયા થયા ખબર છે? કહું 48 લાખની એફડી અને 5 લાખ ગાડીના. ચલો ટોટલ હું નહીં મારું, તમે જ મારીને કહેજો એમની પાસે કેટલા રૂપિયા રહ્યા. આટલી મહેનત તો કરશો ને? ચલો રહેવા દો, હું જ કહી દઉં છું. એમની પાસે રહ્યા 33 લાખ અને પહેલા કેસ A માં શું હતું? એમની જોડે ખાલી 15 લાખ રૂપિયા. હવે સમજાયું કેમ બિઝનેસમેન લોકો બીજાના પૈસા ઉધાર લઈને પોતાની મિલકત બનાવીને એ મિલકતના પૈસાથી પોતાના મોજ પૂરા કરે છે અને આપણે મિડલ ક્લાસ રહીએ છીએ. હજુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. ભાવિનભાઈએ એ જ પૈસા એફડી ના બદલે જો ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા હોત ને અને એમને વધારે નહીં ખાલી 12% જો રિટર્ન મળ્યું હોત ને તો પણ એમની પાસે કેટલા રૂપિયા થાત ખબર છે? 22 નહીં, 28 નહીં, પણ પૂરા 36 લાખ રૂપિયા. આ છે કમ્પાઉન્ડિંગ નો પાવર. પણ એ બધું બીજા કોઈ એપિસોડમાં. જતા એક ઇમ્પોર્ટન્ટ બોનસ ટીપ આપું. જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ તમને આપું છું. તમારી પણ જો ટોપના 1% આવવું હોય તો આજથી કોઈ પણ ખર્ચો કરતા પહેલા તમારી એસેટ ઉભી કરો. તમારી સેલરીના 40% ખર્ચ જેમ કે EMI અથવા રેન્ટ એમાં વાપરો. 20% ઇમરજન્સી ફંડ એટલે કે FD, જે અગર તમારી પાસે 4 થી 6 મહિના જોબ ના હોય તો મુશ્કેલી ના થવા દે એટલા માટે FD માં રાખો. 30% ઇન્વેસ્ટમેન્ટ માટે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, SIP, સ્ટોક્સ, રિયલ એસ્ટેટ અને બાકીના 10% તમારા મોજ શોખ માટે વાપરો. આ રીતે એક સ્ટેબલ ફાઇનાન્શિયલ પ્લાન કરીને જિંદગીની ગાડીને ફૂલ સ્પીડમાં ભગાવો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય આ વિડીયો તમારા 5 મિત્રોની સાથે શેર કરશો તો અમને પણ ગમશે. આવી માહિતી રોજ મળવા માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો તાકી એ તમારી જોડે સૌથી પહેલા પહોંચે. હા, તમે પણ આવી કોઈ સ્માર્ટ ફાઇનાન્શિયલ ટ્રીક કરી છે તો કમેન્ટમાં જરૂરથી શેર કરજો. આઈ હોપ કે આજની વાત તમને સમજાઈ હશે. તો કાલના એપિસોડમાં એક નવી ટિપ સાથે મળીશું. મિસ ના કરજો. હા, આવજો.